નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાગડોળે રાહ જોવાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ ક્યારે જાહેર કરશે. મોટી અપડેટ સામે આવી છે કે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી અને બેઠકમાં સૌપ્રથમ પાર્ટીએ પહેલું લિસ્ટ જાહેર કર્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા. જી હા, હાલ અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું જે પ્રથમ લિસ્ટ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારબાદ અરવલ્લી જિલ્લાની પણ ઉમેદવારોની યાદી ડિક્લેર કરવામાં આવી છે, એટલે કે તે પણ જાહેર કરવામાં આવી છે. એક પછી એક મહાનગરપાલિકા, એક પછી એક નગરપાલિકા, એક પછી એક તાલુકા પંચાયત અને એક પછી એક નગરપાલિકાઓના જે લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે 3 દિવસની પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને મળી હતી, જેની અંદર કદાવર નેતા ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપસ્થિત થયા હતા. પ્રથમ લિસ્ટ સુરેન્દ્રનગરનું ડિક્લેર થયું છે. આપણે જણાવી દઈએ કે વોર્ડ નંબર 1 થી લઈ અને વોર્ડ નંબર 13 સુધી તમામ જે સુરેન્દ્રનગર ના ઉમેદવારો છે તેઓના પણ 4-4 લેખે, એટલે કે એક વોર્ડ લેખે એક વોર્ડ દીઠ 4 ઉમેદવારો ડિક્લેર કરવામાં આવે છે. તેવી રીતે ટોટલ 13 ઉમેદવારો ડિક્લેર થયા છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1 માં ટ્વિંકલ, અંકિતાબેન, દેવકરભાઈ, ભગીરથસિંહ. વોર્ડ નંબર 2 ની વાત કરીએ પ્રીતિબેન, હંસાબેન, નીરવભાઈ અને જયદીપસિંહ ની યાદી ડિક્લેર કરવામાં આવી છે. વોર્ડ નંબર 3 ની વાત કરીએ તો પૂર્વીબેન પરમાર, શિખાબેન શુક્લ, રવિન્દ્રભાઈ ચૌહાણ અને જયદીપભાઈ ડાભી ના નામો પર મોહર વાગી છે. વોર્ડ નંબર 4 ની અંદર સ્વાતિબેન, મીનાબેન, જામાભાઈ અને મિલિંદભાઈ નું પણ નામ ઉમેદવારી લિસ્ટમાં સામે આવ્યું છે. ત્યારબાદ વોર્ડ નંબર 5 માં જયશ્રીબેન દેત્રોજા, રમીલાબેન કાલિયા, બિપિનભાઈ ખાંભલા અને હેમેન્દ્રભાઈ દફતરી ને ભારતીય જનતા પાર્ટીએ એક મોકો આપ્યો છે. 13 વોર્ડની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હોય ત્યારે વોર્ડ નંબર 6 ની વાત કરીએ તો જનકબેન, ઉર્મિલાબેન, રાકેશભાઈ, મહેન્દ્ર પટેલ સાથે વોર્ડ નંબર 7 માં પિન્ટુબેન, મીનાબેન, ભૂપેન્દ્રસિંહ અને પ્રશાંતભાઈ, તેમજ વોર્ડ નંબર 8 માં લાભુબેન, હિનાબેન, ગજાનનભાઈ અને અશોકસિંહ પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો અને તેઓને મેદાને ઉતાર્યા છે. વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 11 તેમજ વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 13 કે જ્યાં વોર્ડ નંબર 12 થી સ્મિતાબેન તેમજ નેહલબેન, હરપાલસિંહ, વનરાજસિંહ અને વોર્ડ નંબર 13 થી કુસુમબેન, રૈનાબેન અને ઈશ્વરભાઈ તેમજ પ્રવીણભાઈને મેદાને ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી એક પછી એક મહાનગરપાલિકાઓ, એક પછી એક નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોના ઉમેદવારોનું લિસ્ટ ડિક્લેર કરી રહી છે. જે પ્રમાણે વાત કરું તે જ પ્રમાણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું લિસ્ટ આવ્યું અને આ લિસ્ટ બાદ અરવલ્લી જિલ્લાના પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે, એટલે કે તેઓને પણ મેદાને ઉતાર્યા છે. મહત્વની બાબત એ છે કે કાગડોળે જે રાહ જોવાઈ હતી તેનો હાલ અત્યારે અંત આવ્યો છે. વાત કરવી છે મહાનગરપાલિકાઓ વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર અને જામનગર. એક પછી એક મહાનગરપાલિકાઓના પણ લિસ્ટો સામે આવતા હોય તે અંતર્ગત વડોદરાની વાત કરીએ તો ગતરોજ અમે જણાવ્યા તે પ્રમાણે કે વડોદરા ના સંભવિત નામો કોના કોના પત્તા કપાસે, કોના કોના નામ મોરે છે, એટલે કે સ્વીકારે છે, તે લોકોની પણ ચર્ચા કર્યું છે. આપણે કોણ રિપીટ થઈ શકે છે વડોદરા મહાનગરપાલિકામાંથી સંભવિત ઉમેદવારોની વાતચીત કરે છે. વોર્ડ નંબર 2 માંથી મહાવીરસિંહ રાજપુરોહિત, વોર્ડ નંબર 2 વડોદરા મહાનગરપાલિકામાં સંભવિત ઉમેદવારોની યાદીમાં નામ આવ્યું છે. વોર્ડ નંબર 2 થી મહાવીરસિંહ, વોર્ડ નંબર 3 થી રૂપલબેન મહેતા, વોર્ડ નંબર 4 થી રાકીસા મનોજભાઈ શાહના પત્ની છે, તેઓ રિપીટ થઈ શકે છે. અજીત દધીચ, જે અમારી પાસે માહિતી આવી છે તે જ પ્રમાણે અજીત દધીચ રિપીટ થઈ શકે છે. વોર્ડ નંબર 6 થી હિમિશા ઠક્કર, ડોક્ટર શીતલ મિસ્ત્રી, જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે, તેઓ પણ રિપીટ થઈ શકે છે. વોર્ડ નંબર 7 થી શ્વેતા ઉત્તેકર, તેઓ પણ રિપીટ થઈ શકે છે. વોર્ડ નંબર 9 શ્રીરંગ રાજેશ આયરે, વોર્ડ નંબર 10 ઉમંગ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 11 નરવિશી ચુડાસમા, વોર્ડ નંબર 13 જાગૃતિ કાકા, વોર્ડ નંબર 14 સચિન પાટણવાડિયા, વોર્ડ નંબર 17 શૈલેષ પાટીલ, વોર્ડ નંબર 18 સુશ્રુતા પ્રધાન. આ તમામ જે નામો છે તેના પર મોહર વાગી શકે છે, એટલે કે આ લોકો ફરી રિપીટ થઈ શકે તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે. વોર્ડ નંબર 7 થી ભારતીય જનતા પાર્ટી જો સમીકરણો સંઘના બેસે તો પણ એક નામ ચર્ચામાં આવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 7 થી પ્રતાપરાવ, સુભાષરાવ મોહિતને પણ વોર્ડ નંબર 7 થી યુવા ચહેરા તરીકે ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારે તેવી પણ શક્યતાઓ છે. અલગ અલગ રીતે અલગ અલગ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનું જે લિસ્ટ છે તે ધીમે ધીમે ડિક્લેર થઈ રહ્યું છે. હાલ અત્યારે એક મહાનગરપાલિકા અને એક જિલ્લા પંચાયત એટલે કે અરવલ્લીનું ભારતીય જનતા પાર્ટીએ જે યાદી છે તે ડિક્લેર કરી છે. વડોદરા મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત, ભાવનગર અને સુરેન્દ્રનગર, આજે તમામ તેમાંથી સુરેન્દ્રનગરનું લિસ્ટ અત્યારે ડિક્લેર થયું છે, પરંતુ જે અપડેટ માહિતી છે એક પછી એક મહાનગરપાલિકાઓના સાંજ સુધી તમામ ઉમેદવારોના લિસ્ટ જાહેર થઈ જાય તો નવાઈ પામશો નહીં. આ અમારી પાસે જે અપડેટો સામે આવી રહી છે તે અપડેટો આપ સુધી પહોંચાડી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીની જે બેઠક મળી પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસ બેઠકમાંથી 1 દિવસ બેઠક લંબાવવામાં આવી છે. સંગઠનની તાકાત તે સર્વોપરી છે, કાર્યકર્તા સર્વોપરી છે, કાર્યકર્તા જ સર્વસ્વ છે. તે ભાવનાને મિડલમાં રાખી એટલે કે મધ્યસ્થ રાખી અને જે દિગ્ગજ નેતાઓ છે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સંગઠન મંત્રી રત્નાકરજી, આ તમામ લોકોની જે બેઠક મળી છે તેની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું લિસ્ટ ડિક્લેર થયું, ત્યારબાદ અરવલ્લી જિલ્લાનું ડિક્લેર થયું, વડોદરા મહાનગરપાલિકાના સંભવિત નામોની પણ યાદી અમે એટલે કે આ નામ કયા કયા રિપીટ થઈ શકે છે, કેટલા યુવા ચહેરાઓને ભારતીય જનતા પાર્ટી ફરી તક આપે છે તે અંતર્ગત પર ચર્ચા વિચારણા કરી છે. અલગ અલગ રીતે જેટલી પણ કલાકોમાં, જેટલા પણ મિનિટોમાં, જેટલી પણ સેકન્ડોમાં પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જે પણ અપડેટો સામે આવી રહી છે કે મહાનગરપાલિકાઓના લિસ્ટ હોય કે જિલ્લા પંચાયતના લિસ્ટ હોય કે તાલુકા પંચાયતના લિસ્ટો હોય તે આપ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાનું સાંજ સુધી મોડી સાંજ સુધી લિસ્ટ ડિક્લેર થઈ જાય તો નવાઈ પામશો ને. ઘણા બધા યુવા ચહેરાઓને ફરી એક મોકો આ ભારતીય જનતા પાર્ટી આપે તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. નો રિપીટ થિયરી માં 3 ટર્મમાં જે લોકો 3 ટર્મથી ઉમેદવારી કરી અને કાઉન્સિલર બન્યા છે તે લોકોને કદાચ તક નહીં મળે. સાથે જ 60 વર્ષ જેની ઉંમર 60 વર્ષ છે તે લોકોને પણ તક આપવામાં નહીં આવે. જો ઘરમાં અને કુટુંબમાં ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાંથી કે ચૂંટેલી પાંખમાંથી જો કોઈ હોદ્દો છે તો તે લોકોને પણ તક નહીં આપવામાં આવે. પાર્ટીના આ નિયમ છે. ફરી આજે એક મહત્વનો અપડેટ સામે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી એક મોટો નિર્ણય લીધો છે. એ નિર્ણય એટલે કે વોર્ડ દીઠ વોર્ડના કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવશે. એટલે કે ઘણા બધા દાવેદારો જે કાર્યકર્તાઓ અલગ અલગ વોર્ડમાંથી ટિકિટ માંગતા હોય છે એટલે કે એસસી ની અનામત જે કોઈ જગ્યા પર રિઝર્વ છે તો ત્યાંથી ટિકિટ માંગે છે. તમારે રહેવાનું વોર્ડ નંબર 6 માં હોય અને 8 માં એસસી ની સીટ ગઈ હોય તો ત્યાંથી પણ ઉમેદવારી નોંધાવે છે. તેવા ઉમેદવારો માટે, તેવા સંભવિત નામો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે કે જે વોર્ડમાં જે કાર્યકર્તા હશે, ત્યાંનો સ્થાનિક રહેવાસી હશે, તેને જ ટિકિટ આપવામાં આવશે. એટલે કે આ ટિકિટ એ વોર્ડની બહાર નહીં જાય. અલગ અલગ મહાનગરપાલિકાઓ, અલગ અલગ જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોના લિસ્ટ ભારતીય જનતા પાર્ટી એક પછી એક ડિક્લેર કરી રહી છે. તમામ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. આ તમામ અપડેટ જોવા માટે, પાર્લામેન્ટરી બોર્ડના તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.